પરાશર મુનિ રાજા જનકના પ્રશ્નોના ઉત્તર આપે છે. પરાશર મુનિ જનક રાજાએ પ્રશ્ન પૂછે એના ઉત્તર આપે છે. અને એમાં પરાશર મુનિ કહે છે કે પાપી પુણ્યશાળીના પ્રાણ કઈ રીતે નીકળે છે એ હું તને સંભળાવું. માણસ મરે ત્યારે એના પ્રાણ શરીરમાંથી બહાર નીકળે, એ કઈ રીતે નીકળે? પાપી હોય તો એના પ્રાણ કઈ રીતે નીકળે, પુણ્યશાળી હોય તો એના પ્રાણ કઈ રીતે નીકળે, એ મહાભારતમાં બતાવ્યું છે. તો પરાશર મુનિ જનક રાજાને કહે છે, ઊર્ધ્વમ ભીત્વા પ્રતિષ્ઠન્તે પ્રાણા પુણ્યવતામ નૃપ. જે સાત્વિક માણસો હોય, જે પુણ્યશાળી માણસો હોય, એનો આત્મા કહેતા એના પ્રાણ એ અહીંયા રંધ્ર, બ્રહ્મરંધ્ર એમાંથી બહાર નીકળે. મસ્તક જે આવે ને આપણું મસ્તક, એની વચ્ચે જે તાળવું આપણે કહીએ ઉપરના ભાગમાં, એને બ્રહ્મરંધ્ર કહેવાય. એ બ્રહ્મરંધ્રમાંથી એના પ્રાણ નીકળે. અને જો એકદમ ફાસ્ટ પ્રાણ નીકળ્યા હોય ને તો ઘણીવાર એનું તાળવું તૂટી પણ જાય, એનું તાળવું ફાટી પણ જાય અને પ્રાણ એના ત્યાંથી બહાર નીકળે. કારણ કે પ્રાણ છે એ વાયુ છે અને એનો પ્રકોપ તો તમે બધા જાણો. અને સંન્યાસી હોય, સંન્યાસી એ તો સારું જીવન જીવનારા સાત્વિકો, એટલે એના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી નીકળે એટલે એનું તાળવું લગભગ પહેલાં એમ કહેવાય કે ફાટી જાય. એટલે અમુક સાઉથ ઇન્ડિયામાં હજી પણ આજે એવી પરંપરા છે કે પ્રાણ છોડવાના હોય ને તો અટાણે નાળિયેર મારે અહીંયા ટકામાં અને અહીં તાળવું તોડે. જોકે એ અનનેચરલ ક્રિયા થઈ ગઈ, નેચરલ નથી. નેચરલમાં એવું હોય કે એની મેળે પ્રાણ બારા નીકળે ને તાળવું ફાટે તો એ બરાબર. અટાણે નાળિયેર મારીને જે ફોડે એ બરાબર નહીં. પણ જે પુણ્યશાળી છે એના પ્રાણ તાળવામાંથી નીકળે, ઉપરથી નીકળે. અને જે મધ્યમ પુણ્યશાળી છે, માપસરના પુણ્ય કરનારો, એના પ્રાણ મધ્ય ભાગમાંથી, કાં મુખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, નાકમાંથી નીકળે, કાં આંખમાંથી એના પ્રાણ બહાર નીકળે. એ મધ્ય ભાગમાંથી એના બહાર નીકળે. અને જે અધમ છે, પાપી છે, એના પ્રાણ અધો ભાગમાંથી બહાર નીકળે, કાં ગુદામાંથી બહાર નીકળે મળ દ્વારેથી, અને કાં શિશ્ન દ્વારા મૂત્ર દ્વારથી બહાર નીકળે, એ અધો ભાગમાંથી નીકળે. એટલે ઉત્તમ જે પુણ્યશાળી જીવો છે, ઉત્તમ જીવ, એના પ્રાણ ઉર્ધ્વ ગતિને પામે. મધ્યમ જે છે એના મધ્ય ભાગમાંથી બહાર નીકળે, અને જે અધમ છે એના અધોગતિને પામે. અધો ભાગમાંથી એના પ્રાણ બહાર નીકળે. હવે પ્રાણ બહાર નીકળ્યા પછી જીવ, પ્રાણ કયો કે જીવ કયો, જીવ બારો નીકળે પછી એની ગતિ કઈ રીતે થાય? તો પરાશર મુનિ જનક રાજાને કહે છે, અધસ્તિર્યગ ગતિમ ચૈવ સ્વર્ગે ચૈવ પરામ ગતિમ પ્રાપ્નોતિ સ્વકૃતેરાત્મા પ્રાજ્ઞસ્યેહ તરસ્ય ચ. જીવની ગતિ કેટલી થાય? એક તો અધોગતિ થાય, પાપી હોય તો મરીને નરકમાં જાય. તિર્યક ગતિ, કોઈ એવા એની વાસનાઓ રહી ગયેલી છે ને મધ્યમ ગતિને પામવાનો હોય તો એ પછી છે તો આમ કોઈ પશુ પક્ષીની યોનિને પામ. આ બી જો કે અધો તામસી લોકોની ગતિ બતાવી, કાં નરકમાં જાય તામસી લોકો અને કાં પશુ પક્ષીની યોનિને પામે. મધ્યમ જે છે એ મનુષ્ય યોનિને પામે, અને જે ઉત્તમ છે એ દેવ યોનિને પામે. એની ઉર્ધ્વ ગતિ થાય, એ સ્વર્ગમાં જાય. જે કેવલ પાપી છે એની અધોગતિ થાય. મારે ને તમારે જરૂર આનંદથી આ લોકમાં રહેવું, પણ મર્યા પછી પણ આત્માનું સારું થાય એ પણ કરવું. વનવે હું નહીં કહેતો, પેલું આ લોકમાં સુખે રહેવાય એ પણ કરવું, અને મર્યા પછી આપણા આત્માની સદગતિ થાય એવું પણ જીવન જીવવું. એટલા માટે થોડું સત્કર્મ, આની માટે આપણે 2-3 નિયમ જીવનમાં પાકા રાખવા. એક તો કોઈ દિવસ પાપ ન કરવું, અધર્મ કોઈ પ્રકારનો ન કરવો. આમાં દાદા ભીષ્મને પૂછ્યું ને યુધિષ્ઠિરે કે ધર્મમાં કોઈ નિર્ણય નથી આવતો, ધર્મનો સંક્ષેપમાં નિર્ણય મને આપો ને. એટલે દાદા ભીષ્મએ એટલું કીધું કે કોઈનું ધન ન લઈ લેવું એ પરમ ધર્મ છે. કે કોઈનું કાંઈ પણ લઈ ન લેવું, કોઈના પ્રાણ ન લેવા, કોઈનું ધન ન લેવું, કોઈના વસ્તુ પદાર્થ ન લેવા, હરામનું પરાયણે કોઈનું લઈ ન લેવું. ચોરીન કે લૂંટથી, દગાદુગીથી, ભેળસેળથી, કરપ્શનથી, લાંચથી, રૂશ્વતથી, દાદાગીરીથી, કોઈ પણ પ્રકારે કોઈનું પરાયણે લઈ ન લેવું, આનું નામ ધર્મ છે. કોઈના પ્રાણ નહીં, કોઈની આબરૂ નહીં, કોઈની ઇજ્જત નહીં,
કોઈનું શીલ નહીં, કોઈનું ધન નહીં, કોઈના દીકરા દીકરીનું અપહરણ નહીં, કોઈ પણ વસ્તુ પદાર્થ કોઈની ખોટે માર્ગેથી પરાણે લઈ ન લેવી, આ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા બાલસ્વામી કેવી બતાવી? કોઈનું લેવું નહીં, એટલે પાપ ન કરવું, થાય તો થોડું રોજ પુણ્ય કરવું, સારા માર્ગે સારા સત્કર્મો કરતા રહેવા, ઈશ્વરે દીધું હોય ત્યાં સુધી કરવા, કાલ સવારે જતું રહે પછી કાંઈ થતું નથી. હોય અમારે એક સુરતમાં એક ભાઈ આવ્યો હતો, મને કે 11,000નું દાન મંદિરમાં દેવું. મેં એવું સાંભળ્યું છે કે હમણાં તમારે મુશ્કેલી પડી છે ને તમે રહેવા, મને કે હું કીધું નો 11 લાખનું દાનનું વિચારતો હતો, એમાં પાર્ટીમાં આવી ગયો તો એ માળો મારા 1.5 કરોડ લઈને ગયો. એ કે એટલે મેં કીધું એટલે જ હું કહું છું કે ન દો. મને કે પછી મને એમ થયું કે હવે નહીં દઉં તો 11 નહીં રહે, એટલે દઈ જ દેવા જ. કે એટલે આમાં પાછું મેં એક તમારું ગ્રહસ્થનું જોયું કે કોઈ ઉઠી જાય ને એમાં જે માણા આવી જાય ને ત્યાં હાવ રે, ભાઈના 25,000 જાતા કરવાના હોય ને તો ન કરે, હા બેન દીકરીને 25,000 દેવાના હોય તો ન દે. અને કોક ઓલો ઉઠીને વયો જાય, બૂચ મારીને જાય, અહીંયા 25 લાખ જાય, કરોડ જાય. અમારે સુરતવાળા પાછા બોલે ને મારા ગયા એમ. હા કોઈ પૂછે તમે એની અરે ધંધો કરતા હતા કાંઈ તમારો? ના ના મેં તો 5 વર્ષ પહેલા એનેથી નોખું કે ને ભાઈ વાલીડા 1.5 ગયા એ અમને ખબર છે. બોલે નહીં, જાણે કે આમ ચાંદલામ લખાવ્યા હોય ને એમ લખાવી દે, પછી બોલે નહીં મારે ગયા એમ. કોક બૂચ મારીને હાવ પારકો જાય, અહીંયા કરોડ જાય, 2 કરોડ જાય, 5 કરોડ જાય, તો કાંઈ બોલતાય નથી. અને પોતાના હગાવાલા ભાઈ કાંઈક જરાક ન દેવાના હોય ત્યાં કેટલો ઓબાળો કરે. થોડુંક ધ્યાન દેવું જોઈએ આમાં. ક્યાંક 5 પૈસા વાપરવાના થયા હોય ધર્મમાં તો માણાને લોભ લાગે, ઓલામાં સેજે ન લાગે. ઇન્કમ ટેક્સવાળા આવીને ધામા નાખે ભાઈ, કેમ સીધા ભજીયા મંગાવી દેવા પડે, પેંડા મંગાવી દેવા પડે, મેસૂબ મંગાવી દેવો, કેવામાં વેવાયની કરતાં વધારે ધ્યાનથી રાખવા પડે ને તોય માળા એ તમારે લીધા વિના જાય જ નહીં, હોર્યા વિના જાય જ નહીં. અને મને એમ થાય કે 1 વર્ષનો ખાલી આપણી ફેક્ટરીનો હિસાબ દેવામાં ઇન્કમ ટેક્સવાળાને પરસેવો વળી જાય ભાઈ. આખી જિંદગીનો હિસાબ ઉપરવાળો માગશે તેથી શું થાય ભાઈ? આખી જિંદગીનો હિસાબ માગશે તેથી શું થાય? એટલે બહુ માણસે ધ્યાન રાખવું, પાપ કરવું નહીં, થાય એટલું પુણ્ય કર્મ કરવું અને ઈશ્વરનું ભજન કરવું. હા થોડું થાય, આમાં 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નહીં, સવાર સાંજ ઈશ્વરનું થોડું ભજન કરવું. હવે થોડા મૃત્યુના લક્ષણો બતાવ્યા. મોત આવવાનું હોય એની કેમ ખબર પડે? આમાં મને અનુભવ આનો કંઈ મેં કરેલો નથી, આમાં લખ્યું છે એટલે જણાવવું. આપણે આનો અનુભવ કરેલો નથી, આમાં લખ્યું છે થોડાક જણાવું કે મોત વરહદી પછી આવવાનું હોય, અઠવાડિયા પછી આવવાનું હોય, તો હું હોય તો ખબર પડી જાય કે મારું વરહદી પછી આવશે, અઠવાડિયા પછી આવશે. તો એ આમાં પરાશર ઋષિ જે લખ્યું છે કહું કે જેને પૂર્ણ ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર હોય અને દીવાની શિખા, દીવો આમ હળગતો હોય, દીવાની જ્યોત જે પ્રજ્વલિત હોય એ ડાબા ભાગમાંથી જો ખંડિત દેખાતી હોય તો સમજવાનું 1 વર્ષમાં મોત આવશે. એટલે રોજ સાંજે એકવાર દીવો પ્રગટાવીને જોઈ લેવું. આમ દીવો કરીને જો એની ડાબી બાજુની જ્યોત આમ ખંડિત દેખાતી હોય આપણને, અને ચંદ્રમાં સામું જોઈએ ને જો ડાબી બાજુ ચંદ્ર આમ ખંડિત દેખાતો હોય આપણને, આમ અડધો આમ ખંડિત દેખાતો હોય ડાબી બાજુ, તો સમજવું કે વરહદાડામાં મોત આવશે. હા બીજનો હોય તો પાછા ન મૂંઝાતા હો, પૂર્ણિમાનો ચંદ્ર હોવો જોઈએ. અને જેને બીજાના નેત્રમાં પોતાનું પ્રતિબિંબ ન દેખાય એણે પણ સમજી લેવું કે હવે વરહદાડાના મહેમાન છે. આમ બીજાની આંખમાં આપણે આમ જોઈએ ત્યારે એનો ડોળો હોય ને, ડોળામાં એક નાની એવી કાળી કીકી હોય, એમાં આપણું પ્રતિબિંબ દેખાય. જો એ પ્રતિબિંબ ન દેખાય તો સમજવું કે હવે વરહદાડાના મહેમાન છે. એટલે ક્યાંય બેસે નહીં તો પતિ પત્ની ખાસ એકવાર જોઈ લેવું રોજ, થોડુંક હેતે થાય ને વળી બે પરીક્ષણ થઈ જાય. જેનું તેજ ઝાંખું પડી જાય, જેનું તેજ ઝાંખું પડી જાય, જ્યાં માણસનું તેજ હોય પહેલાં એ ઝાંખું પડી જાય, બુદ્ધિ ઓછી થઈ જાય, સ્વભાવમાં અચાનક ફેરફાર થઈ જાય, તો સમજવું 6 મહિનાની અંદર મૃત્યુ આવશે. જે માણસ કાળા હોવા છતાંય પીળા પડવા લાગે,
વર્ણ એનો કાળો હોય છતાંય પીળો પડવા માંડે તો સમજવું કે 6 મહિનાના મહેમાન છે ઈ. અને જેને સૂર્ય અને ચંદ્રમંડળ કરોળિયાના જાળા જેવા છિદ્રયુક્ત દેખાય તે 7 દાડાનો મહેમાન કહેવાય. ચંદ્ર અને સૂર્યને જોઈએ, સવારમાં ઉગતો સૂર્ય કે ચંદ્ર, અને આમ કરોળિયાનું ઝાડું હોય એમ કેમ વચમાંથી આમ છિદ્ર છિદ્ર દેખાતું હોય, એવું ઝાડા જેવા દેખાય તો સમજવાનું કે 7 દાડાના મહેમાન છે. જેના કાન નાક વાંકા થઈ જાય, દાંત અને નેત્રના રંગ બગડી જાય, બેહોશ થવા લાગે, શરીર ઠંડુ પડવા લાગે, ડાબી આંખમાંથી અકસ્માત આંસુ પડવા માંડે તો સમજવાનું કે હવે તત્કાળ મૃત્યુ થવાનું છે. દાંત કાળા પડી જાય, એમાં માવા ન ખાતા હોય ને કાળા પડી જાય તો માવા ખાતા હોય તો એમ કાળા પડી જાય, એટલે એમાં મૂંઝાવાની જરૂર નહીં. મૃત્યુ સૂચક લક્ષણોને જાણીને રાત દિવસ પરમાત્માનું ધ્યાન કરવું, આવું લખ્યું છે. ખબર પડે કે હવે મોત આવવાનું છે, ભગવાનનું ભજન કરવું. ભાગવતનો સાર આટલો છે હો ભાઈ. ભાગવતમાં પહેલો પ્રશ્ન પરીક્ષિત એટલો પૂછ્યો કે જેને માથે મરવાનું હોય એને શું કરવું? સુખદેવજી મહારાજ કે એને ભગવાનનું ભજન કરવું. આ પહેલો પ્રશ્નોત્તરીની શરૂઆત ભાગવતની. આટલી વાત અહીંયા દાદા ભીષ્મએ કરી. હવે મારે તમને છેલ્લો પ્રસંગ, વ્યાસ ભગવાનના પુત્ર જે સુખદેવજી મહારાજ, એની પ્રાગટ્યની કથા, પછી અંતમાં આપણે બધાએ પૂર્ણાહુતિની આરતી કરીશું. મહાભારતની આરતી તમારે બધાએ આજ તમારા મોબાઈલની ફ્લેશ લાઇટથી કરવાની છે. બહુ વિશાળકાય ગ્રંથ છે. અને મોરબીમાં અમારા જે ગઢવીભાઈ આવ્યા હતા, મને જૂનું બહુ 100 વર્ષ પેલુંનું મહાભારત એક દઈ ગયા. હું જ્યાં જાઉં અહીંયા બધા મને પુસ્તક બહુ ભેટમાં આપે. એટલે મને કે મારી પાસે બહુ જૂનું મહાભારત પડ્યું છે, હું કાંઈ વાંચતો સૌને, મેં લાવો અહીંયા હું જ વાંચું છું. અમારા મંડળમાં હું એકલો જ વાંચું છું. હું વાંચતો હતા સર્વમંગલ સ્વામી મારી પાસે, મને કહેવાય કેટલુંક વાંચવું છે, મજાથી રહ્યો. મને કે આ કઈ જિંદગી કહેવાય તમારી, કે વાંચ જ કરવાનું. એટલે મહાભારત આજ પહેલું વહેલું તમારા મોરબી ગામમાં થયું છે મહાભારતની કથા. તો બધાએ મહાભારતના શાંતિ પર્વની આરતી, અને આજ નરનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિન છે એટલે અહીંયા નરનારાયણ ભગવાન આવશે. અને નરનારાયણ ભગવાન એટલે આપણા ભારત દેશના ભરતખંડના રાજા કહેવાય. મેં સવારે વાત કરી હતી કે આપણા હિન્દુસ્તાન સનાતન હિન્દુ ધર્મના 4 ધામ, એમાં પહેલું બદ્રીનાથ જ્યાં નરનારાયણ ભગવાન બિરાજે, બીજું દ્વારિકા, ત્રીજી જગન્નાથપુરી અને ચોથું રામેશ્વર. આખા ભારતને એક રાખવા માટે આ 4 ધામ બન્યા. અને 4 ધામની જાત્રા કરે એટલે આખા ભારતની જાત્રા થાય. એમાં બદ્રીનાથમાં ભગવાન સ્નાન કરે. સવારમાં 4 વાગ્યામાં બદ્રીનાથમાં નરનારાયણ ભગવાનને અભિષેક કરવામાં આવે. ભગવાન સ્નાન કરે બદ્રીનાથમાં, શૃંગાર કરે દ્વારિકામાં, ભોજન કરે જગન્નાથપુરીમાં અને વિરામ કરે રામેશ્વરમાં. આખા દિવસમાં આ 4 ધામમાં ભગવાન એક ક્રિયા કરે. તમે જોશો અભિષેકના દર્શન કરવા હોય તો નરનારાયણ ભગવાનના બદ્રીનાથમાં, શૃંગારના દર્શન દ્વારિકામાં, અને ભોજનના દર્શન કરવા હોય ભગવાનના થાળના તો જગન્નાથપુરીમાં. એક રૂમ ભરાય એટલું ભોજન. અને વિરામ પામે ભગવાન રામેશ્વરમાં. તો એ નરનારાયણ ભગવાન આજે અહીંયા આવ્યા છે. નરનારાયણ ભગવાન હિંડોળા ઉપર ઝૂલશે. અને અંતમાં આપણે નરનારાયણ ભગવાનને પ્રસાદી, ભગવાનના ફૂલ અને ભગવાનને ધરાવેલો પ્રસાદ, અમે બધા સંતો તમારી પાસે આવશું. તમે આટલી શાંતિથી શાંતિ પર્વની કથા સાંભળી એટલે રાજી થઈ ભગવાનનો ધરાવેલો પ્રસાદ અને પાંખડી અમે તમારા બધા સંતો તમારા ઉપર પાંખડીથી, ભગવાનની પ્રસાદીની પાંખડીથી અંતમાં અભિષેક કરશું. અભિષેક કહેતા કે તમને વધાવશું અને તમને ભગવાનનો પ્રસાદ આપશું. એટલે કોઈએ ઊભું નહીં થવાનું, પ્રસાદ લેવાય ઊભું નહીં થવાનું, બેઠા બેઠા બધી લાઈનમાં સંતો આવશે. હું વચ્ચે આવીશ, 2 બાજુ બાલસ્વામી બીજા સંતો તમારી ઉપર ભગવાનની પ્રસાદીની પાંખડી નાખશે અને તમને બધાને ભગવાનનો પ્રસાદ થોડો થોડો જે કાંઈ તૈયાર કર્યો છે ચોકલેટનો જે કાંઈ એ ત્યાં આપશે. એટલે બધા